હેલો મિત્રો, તાજેતરમાં જાહેર થયેલી શિક્ષક ભરતી પરીક્ષા 2025 આટલા ઉમેદવારો નહીં આપી શકે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। ટેટ 1 પરીક્ષા માટે નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ MCQની સંપૂર્ણ PDF કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આપ વધુ માહિતી મેળવી શકો છો। કેવા ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે? જે ઉમેદવારો ધોરણ 1 થી 5 માટે ટેટ 1 પરીક્ષા આપવા માગે છે પણ PTC પૂર્ણ નથી કર્યું અથવા એડમિશન નથી મળ્યું, એવા ઉમેદવારો આ પરીક્ષા નહીં આપી શકે। ટેટ 2 પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે ફરજિયાત 2 વર્ષનું BEd અથવા PTC પૂર્ણ થયેલું હોવું જોઈએ। 2023ની પરીક્ષા પદ્ધતિના નોટિફિકેશનની અંદર લાયકાત પૂર્ણ થયેલી હોવી જોઈએ તેનો સ્પષ્ટ ઉલ્લેખ આપવામાં આવ્યો છે, એટલે કે અભ્યાસ ચાલુ હોય અથવા બીજા વર્ષમાં હોય તેવા ઉમેદવારોને તક મળતી નથી। એવી જ રીતે ટાટ હાયર સેકન્ડરીની અંદર માસ્ટર ડિગ્રી અથવા BEd પૂર્ણ થયેલ ન હોય તેવા ઉમેદવારો પણ પરીક્ષા આપી શકતા નથી। વધુ માહિતી માટે નોટિફિકેશનની રાહ જોવી જરૂરી છે, જેમાં સુધારા થઈ શકે છે। ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।